જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં ને મસ્ત બ્લોગમાં. તો જો કામ તો ધીમે ધીમે ચાલુ છે, કામ થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સાહેબ ઉઠ્યા છે, હવે તૈયાર થઈને જશે. ક્યાં જવાનું? સુરત? સુરત? હા, બારડોલી. હજુ બારડોલી જવાના છે. ફ્રેશ થશે ત્યારે જશે ને. હાલો હાલો. બસ તો બ્લોગ ચાલુ કરે. રાતે હુવે નહીં, હવે ઉઠાડા ઉઠે નહીં. હે હે ને એવું જોઈએ. તો પપ્પા બેઠા છે બહાર, આપણે પપ્પાને મળી લઈએ. પપ્પાની ફેવરેટ ગેમ, ઓલ ટાઈમ ફેવરેટ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નંજી બેન કંઈક કરે છે. લઈ જય શ્રી કૃષ્ણ. जय माता जी, महादेव महादेव, क्या कर रहे हो? અત્યારમાં હા પછી માર્કેટે જવું છે. હા બરાબર છે. કેરી લેવા, જોયા કે તમારે શાકભાજી લેવા. શાકભાજી લઈએ ને કેરી હારી છે તો વળી લેતા આવશું. અથાણાની કેરી અથાણાની કેરી જોયું મળે તો લઈ લેવા. તો આજે કર આથી તો નાખો. કરી નાખવું છે. સરસ. તો ચાલો, મારે નાસ્તો કરવાનો બાકી છે. કહેવાય તો સવારે નાસ્તો કરે નહીં. મારે ટોન્સિલની દવા ચાલુ છે ને, એટલે મારે નાસ્તો કરવો પડે. ફરજિયાતમાં છે કે નાસ્તો તો કરવાનો છે. તો હજુ અહીંયા દાળ ભાત મુકાઈ છે અને હું હવે નાસ્તો કરી મારે દીવો કરવાનો, દીવો કરીને નાસ્તો કરી લઉં અને પછી ફ્રી થઈ જઈએ. પછી માર્કેટ જશો. અથાણું બનાવશું આજે, તો બતાવશું તમને કેવી રીતે બનાવવાનું. મેં તો જોયું છે, પણ હવે હું મમ્મીની બનાવતા એટલે પહેલાં એમ ખબર ન હોય ને કે ના આવી રીતે બનાવતી, આપણે ધ્યાને ન દઈએ કે આવી રીતે બનાવાય. તો મુરબો તો મેં એકવાર બનાવેલો છે એટલે એ મને ખબર હોય કે મુરબો આવી રીતે બનાવ્યો છે. પણ અથાણાની ન ખબર હોય આપણને કે કેટલી વસ્તુ કેટલા ત્યારે કેટલું નાખવાનું એ ન ખબર હોય. ચાલો તો જોઈએ કેમ એટલું થાય છે. જો આજે કેરી મળશે તો લઈ આવશું, નહીંતર પછી જોઈએ. હવે આવે કેટલા દિવસથી આવે છે, પણ હવે સારી હશે તો લઈ આવશું. ઓલી ખાવાની કેરી આવી નથી હમણાં, હવે આવશે. કેસરી વાહ, આવે છે. આવે છે એમાં તો હજી ઓલે કાર બધી પકવેલી હોય. ના મોરબી આવે છે, કાકા એ લોકો મીઠી કાકાની લઈ આવે. હજી તો બહુ મોંઘી છે, 3200 રૂપિયા. અત્યારે તો ભાવ છે કે કાલ તક પપ્પાએ પૂછ્યું કોને કિશનભાઈ હા તો ચાલો નાસ્તો કરી લઈએ, ફ્રી થઈ જાય પછી પાછા તમને મળીએ. સુઈ ગયા જો ઉઠા અત્યારે. જો અમારે અથાણા બની ગયા, તમારું બની ગયા છે બાકી હોય તો કમેન્ટ કરજો. અચ્છા ભાઈ નથી બોરો વગાડ્યો છે હા તો ઈ જ કહેવાય ને. હા બસ હવે જો આ થઈ ગયું, બોરો વગાડી ગયો છે. હવે એમાં ખારેક કેરીનું નાખવાની. પાણી નીકળશે ને એમાં ખારેક કરશું. પેલા 9 ટકા પાણીમાં ગરમ પાણીમાં કરશું અને પછી એમાંથી કાઢીને થોડીક વાર ખાટા પાણીમાં રહેવા દેશું અને પછી સૂકવી નાખશું. લાલ મરચાં નાખશું એટલે પોચી થઈ જાય. હા એટલે પોચી થઈ જાય ગરમ પાણીમાં કરીને એટલે. અને પછી ગાજર નાખશું. એ બધું કાલ તમને બતાવશું. નાખશું ને કેરી. આ કેરી તો આ કેરી બોયરી છે. જો આજો યાદ બેસી જા કેવું. હવે શું કે અહીંયા બેજા. હા આ કેરી કાલ ઓલી થઈ જાય ને એટલે સવારે એને કાઢી નાખશું. આજ સવાર નાખી દેવાની આમાં. ના સુકવવાની પંખા નીચે અહીંયા. અચ્છા હા 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 ઓલી પછી સુકવે. પંખા નીચે સુકવવાની ત્યાં આમાં ગોળ એવો ઓગળી જાય ને જો આની છાલ કાઢી ખાલી નાખી એટલે પોચી થાય એટલે છે. પોચી થાય. ચાલો ટીટી જમવા. અને પછી હવે આમાં ગોળ મિક્સ ગોળ ઓગળી જશે ત્યાં કેરી સુકાઈ જશે કે આજે મિક્સ કરી દેવાનું ગોળ. હા હવે ઠંડુ થઈ જ ગયું છે અને પછી હું મિક્સ કરી દઈશ. હજી રહેવા દેવું છે, અત્યારે નથી મિક્સ કરવો. હજી સેટ કર્યું જરા પછી નથી કરવું. પણ હા ઓલું થાય ને પછી ગોળ તો નાખવાનો. રાતે ભેળવશું. ખાઈ થાય ને ઓલું હવાર થાય ને તે ગોળ ઓગળી જાય અને આ કેરીના સુકાઈ જાય એટલે અમે નાખી દેવાનું. પછી કેરીના પાણીમાં ગાજર બોરશું. ગાજરના જ પડ્યા છે.
એ સુકાઈ જાય પછી એ કાઢીને ખારેક નાખશું અને પછી છેલ્લે મરચાં નાખશું. આ જો દેવ મમ્મા ચીગમ ખાતી હતી હો, તને ખબર હે? હમણાં અત્યારે જ ખાતી હતી. દેવ આમ જો, આમ કોઈ દી મને લઈ ન દે કે તો હે? આમ જો તો કોઈ દી મને ન લઈ દે. એ ફુવા ખાઈ છે, જો ફુવા ખાઈ. હું ખાવ જ નહીં. એ ચાર ધામ આવ્યા દેવ, તાર જાવું છે ને જો. હે તો જો છે ને હું ને કેવત ગયા હતા ને એટલે એ સવારે અમારા માટે પેન્ટ ને એવું લઈ આવ્યો તો મારા ને પપ્પા માટે. તો એ ચેન્જ કરાવવા ગયા ને તો એના બધે એટલું બધું લઈ આવ્યા છે અમે. જો કેવત બતાવશે, અમારે શોપિંગ પતી જ નથી, ખબર નહીં કેમ. એવું નહીં કે ફરવા જવા માટેની શોપિંગ, જ્યાં મમ્મા માટે ડ્રેસ લીધો. એ પેન્ટ છે મારું. જો આ પપ્પાની ટી શર્ટ, આ પપ્પાની ટી-શર્ટ, આ પપ્પાની, આ બિંદુની, આ પપ્પાની, આ મારી, આ મારી, આ પપ્પાની. પતી ગયું. પતી ગયું. આટલું થયું અને હજી ઓલું કેમ ગયું બધું ધોવામાં નાખ્યું લાગે. પેન્ટ નહીં, કુર્તો શર્ટ હતો, પછી એક પપ્પાની ટી-શર્ટ હતી તો પપ્પા પહેરીને વયા ગયા લાલ કલરની. પપ્પાને ટી-શર્ટ નવી લેવા તો સવારે પપ્પા કહે કે નથી ગમતી, પાછી દઈ આવજે. કે બપોર અત્યારે અમે ગોતતા હતા ને ધોવામાં નાખી હશે તો પપ્પા પહેરીને જતા રહ્યા ટી-શર્ટ. મારે ટોકન આવો મગજમારી થઈ ગઈ બપોરે. મને કે તું ઈ કે મને પૂછ્યા વગર લઈ આવ્યો છું કા. આવી ગયો જો આ કુર્તો, કુર્તો અને શર્ટ પ્યોર ખાદી કોટન છે, એટલું મસ્ત પહેરવાની મજા આવે એમ છે ને. મને કે આ કોલર જ મારે તો પહેલા તો નો હાલે કે તું લઈ આવ્યો શું કામ કીએ પહેરી લઈશે જોજે ને પપ્પા. કીધું પછી ના હાથમાં આઈટા ને એટલે કે આ તો મજા આવે એવું હે કે ઓલું ટી-શર્ટ હતું ને રેડ કલરનું તો મને કે ટી-શર્ટ હતો મને કે તું કે મારે આ મેટી મટીરિયલ જ નો હાલે. મેં કીધું પણ પપ્પા મેં કીધું બ્રાન્ડેડ હે, મેં કીધું પહેરો ને મજા આવશે. તો કે હાલે જ નહીં કે મને પૂછ્યા વગર મારા કપડાં જ નહીં લેવાના કે આ તું પાછું જ દી આવ. તે પહેરીને વયા ગયા. કે ઘરમાં ક્યાંય મળતું નથી એટલે એને જે સવારે પહેર્યું હતું ને એ અહીંયા પડ્યું છે એટલે એ પહેરીને ગયા. એ પાકી વાત થઈ ગઈ. આવું છે. તો તારો જીન્સ આવી ગયો ને તારે 3 પેન્ટ આવી ગયો બીજા સવારે તો બોલો કાળો પછી બોલો ઓલિવ ગ્રીન. એ તો નાઇટ ડ્રેસ છે. નાઇટ ડ્રેસ હોય, નાઇટ ડ્રેસ સારી ક્વોલિટીનો નાઇટ ડ્રેસ છે. કાકા વાત કરે છે. સારું ચાલો તો હવે રસોઈ બનાવવાની છે, રસોઈ બનાવી લઈએ. મામા આવવાના છે જોવા. બનાવી છે બનાવી તો પડશે જ ને. તારે હું નામ કહી દેવાનું મમ્મીને બનાવી નાખો. સાંભળું હું તો જા બેસી જાઓ, હમણાં શેક કરીશ, એક્સરસાઇઝ કરીશ. સંભારો કેરીનો કરવો હોય એટલે બીજું? સંભારો રાખી. તારે હાલે ને સંભારો. બીજું શાક જેનું કરવું હોય સંભારાનું કરીને. જો હું ગયો તો વોલીબોલ રમવા, પછી અમે ગયા હતા ગોલા ખાવા. બરફના ગોલા? હે બરફના? ના ના તો શરબતના ગોલા. હા બરફ વાળા. થાળીમાં ખાતો કે ડીશમાં? ડીશમાં હો. થાળીમાં ખવાય ગોલા. ગળું પકડાય છે એને તને. મહેનત ખાધો. ગોલા ખાવા તો તો તારે જ ખાવો. કાલે કાલે હળીમાં દઈએ. હા આપે ને. હા તો હળીમાં ખવાય. તો કાંઈ વાંધો ને. હવે આપણે બધા જઈશું હરીમ ખાવા જઈશું. કાલ જઈશું. હળીમાં પછી કલર બીજી વાર છંટકાવાય અંદર. નાખી દી. હા એક તો નાખી દે. બહુ મજા આવે. કાલ જઈશું. આ પેલા લેતા ત્યારે એમ જ કરતા ને ચૂકી જાય હાવ પછી વળી કલર ન ગોળો કરે. કરતી બરફ જેવો હા. ગોળો. પછી હાવ થોડો કરી નાખ્યો. પછી ના- આજે તો પાછો આખો દી ખર્ચો થયો. કા કેટલો બધો ખર્ચો થયો. એ તો થાય ખર્ચો તો. કમાઈ હે ને હારું ભેગું કરવાનું. હા તો ભેગું જ કરવાનું ને. હે ભેગું તો કરવાનું ને. આ તો પણ દે ક્યાંક જતું હોય તો વપરાય જાય. થોડું હમ રોજ થોડા લઈએ છે. સાચી વાત છે. પછી
રોજે ક્યાં લ્યો એકાત્રા જ લ્યો હો એક બોલ હવે. એકાત્ર લઈએ છીએ કપડા. આજે જો અહીંયા ડાઘો જો પાછા થઈ ગયા વયા ગયા છે ને? તે કેવલ ઓલા પહેરે મેં ઓલા તેથી હા ઈ જ હવે કાલથી ઈ જ ચાલુ કરવાના છે સરસ. એવું બરે હે ને નહીં વિક્સ લગાવી દઉં. ના રે ના ભાઈ આવું જ કરજો જખમ ઉપર મલમ લગાવવાનું કામ નથી આ શું આવે એવું જ આવે ને કે ઊંધું બોલાઈ ગયું Yes. હજી તો બાકી રહી જતું તું કાલ સવારે જાય સુરત ખરીદી કરવા જો જો પપ્પાનો વાળ ઓછા થઈ ગયા મારી થવા માંડ્યા હવે મારે તાવ પડી ગયેલી હા, જો. પાડી દીધી. પણ મારે હવે આ પાડે છે જો તાર white આવ્યા છે, ટાલ નથી પડી. એ હરવે હરવે હોય ને પછી ટાલ પડી જશે હમણાં સુધી નહોતો, અત્યારે હમણાં જ આવ્યા. કેવલ નહોતા એટલા વાઈટ હો. ઈ તો કહું છું, white નહોતા, હમણાં જ આવ્યા એને એટલા બધા. મારે નહોતા, મારે હમણાં જ આવ્યા. સારા. બે ત્રણ જ હતા. બહુ હાલો હવે હાલો હુવાનું કરો હાલો બહુ ટેન્શન છે. સારું ચાલો બસ હવે જો સારું ચાલો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ